હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? આપણા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો બ્લોગ કંઈક એવો અમેઝિંગ રહેવાનો છે કે ઘોડીઓને ચેક કરવા આવવાના વાળા સાહેબ. આજનો બ્લોગ બહુ અમેઝિંગ જાય એવું લાગે છે. શું કહેવું તમારું? તો નહીં રહ્યો બ્લોગમાં. તો ડાયરો તમને વાત કરી એમ વાળા સાહેબ આવવાના છે. આપણી ઘોડીને તો ચેક નથી કરવાની, આપણી ઘોડીને 9મો મહિનો જાય છે, પણ કીધું ધનુરનું ઇન્જેક્શન મરાવી દઈએ ને. હાલે તો બની રહ્યો ગાઈઝ બ્લોગમાં. આ છે આપણો વંડો, તમે જોઈ શકો છો. આ બાંધી આપણી ભેહું. ક્યારેક નીકળો તો અવશ્ય મુલાકાત લ્યો. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જ છે. તો તમને રાજકોટ ભાવનગરનો હાઈવે બતાવું. બન્યા રહ્યો બ્લોગમાં. તો ડાયરો આ છે રાજકોટ ભાવનગર હાઈવે. સીધો જ આમ જ છે, જોઈ શકો છો. અને આ સાઈડ આપણો હોન્ડો આવી જાય. સામો રોડ. ક્યારેક નીકળો તો અવશ્ય મુલાકાત લ્યો. લીમડા અનુવાના. તો આ છે હાઈવે. સીધો જ આપણો હોન્ડો આવી જાય. આવો ડાયરો. ये तो शुरुआत है, पिक्चर बाकी है, चिंता करवानी जरूर नहीं. जेटला जेटला मारा बगीचाમાં જેને જેને શેડો હવારમાં ખૂટ્યા બે ભાજી પીડ્યા. વાળા સાહેબ ને હવામાં થોડીક વાર હતી તો આપણે પંચાયત બાજુ આવી ગયા. પંચાયતે જોયું હતા તો બે ખૂટ્યા બાજતા હતા. આ છે જાંબો. જાંબો છે જાંબો. આગળ કેટલું કામ ચાલુ છે, કોઈને કરાવવું હોય તો આવતા રહેજો. પછી એક્શન નથી માં કોરે કોર દીધે. ડાયરો બ્લોકમાં બતાવું તમને. ઉમડા જઈને ઘોડીને ચેક કરવાની છે. હવે બાઇક પ્રમાણે ખબર નીકળે એક ખાલી. તો બન્યા રહો બ્લોકમાં. શું છે જિગ્નેશભાઈ? આમ નામ છે શું છે યશપાલભાઈ? કાંઈ વાંધો નહીં, આ વખતે આવો તે વાત. જો આગળ કે છે ને પીડી મેં ગયું. જો એમ કઈ હાવ હવે જાઓ કે છે ને પીડી મેં ગયું. તરત કીધું ને કે કોઈ કે ખાઈ ગયા હોય કહીએ તો પાછો ને અડો પી નાખે એમ છે પાપા. પૂછડું પકડો ભાઈ જયનભાઈ. એ લેતે છે હા બસ મુરો ભાઈ ફોન આવો. શું કરવાનું શેનો? હું 11 દિવસે બતાવ્યું. હે શું ફોન આવ્યો હતો? આમ તો આવ્યો ફોન. ક્યાં છો? શું કરું? કાંઈ કરાવવાનું છે કે ના ના ભાઈ? અવાજ હોય ગયો ફોનમાં. આપણે કાંઈ નહીં. તો આપણે આપણા મિત્રની ઘોડીને લઈને નીકળી ગયા. ત્યાં બીજી ઘોડી આવી હતી તો કીધું બે ઘોડીઓ ખાર કરે એના કરતાં નીકળી જાય. આનો પાવર જોઈ લો તમે.
રોનકથી આવે છે આ ઘોડો. ફાઇનલી પોગી ગયા આપણે. આ છે રોનકસિંહ. હો વાંધો નહીં. રાજ કેમ ભાઈ પાવર કરોસ? આ છે વસેરો ગોરદાદાના કયા ઘોડાનો? અભિજીતનો. જયનભાઈનો. જયનભાઈ ડોડિયાનો વછેરો. તમે જોઈ શકો આપણે રોનકસિંહભાઈ સામાન ને ઘા કરી રહ્યા છે. ઘોડો પેલા ઈ ક્યાંય ભેંસ ચીંગડા ભરાય ચાપો. અઠાણિયું તમે જોઈ બહુ ચોખાઈ વાળું છે. આવી ગયા જયનભાઈ. થઈ ગયા લાંબો પૂછડું રોજ કાઢી દઈશું. દાંડી થઈ ઉડી. દોઢું સુડું કાઢી દઈશું. આ બળદ ને એવું હોય નાકમાં આકોર નાખો એટલે ઊભું થઈ જાય. આને એક દાંડો કેમ આવી ગયો પૂછ આખું વરસ પૂછ આમ બાજા હોય ને ફૂલ મારે આમ રાશ લઈને હાથમાં રાશ લઈને આમ વાંહે પૂછડે ઊભું રહેવાનું. તો ફાઇનલી આપણે જયનભાઈના સ્ટડ ફામેથી રજા લઈ લીધી. આનું જોન્ડિયર, આની 4 વ્હીલ, આપણી ગાડી અહીં પર પડી છે. તો બન્યા તો મિત્રો બ્લોગમાં. આપણે રોંઢે ગાળો મળે તો ઘોડી છોડવી છે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. બંને ઘોડીઓ ચેક થઈ ગઈ છે ને કન્ફર્મ થઈ ગઈ બે. એક છે ગોરદાદાના લક્ષરાજથી અને કદાચ તો બીજી પણ ગોરદાદાના લક્ષરાજથી જ છે, પણ તોય આપણને બહુ પાકો આઈડિયા નથી કે કયા ઘોડાથી ખબર છે. બંને કન્ફર્મ થઈ ગઈ છે ટૂંકમાં. તો ચાલો જઈએ આપણે ગામ તરફ. બન્યા રહો બ્લોકમાં. સો ફાઇનલી મિત્રો આપણે જમી કરવીને પહોંચી ગયા છીએ વન ડે. કોડીબેન શું કહે છે? કોડે હા બેટો, હલો પાણી પાણી પીવું છે ને? તમે પણ આ બધું ઓહો કર્યું લાગે. હે ઘોડે પાણી પીવું છે? હાથ
તો રામ રામ ડાયરાને એમનામ કામમાં ને કામમાં હાંજ પડી ગઈ, કંઈ ઘોડીને છોડવાનો કંઈ મેળ આવ્યો નહીં. ઘોડી આપણી બાંધી. વાળા સાહેબ આજે આવ્યા હતા વિઝિટ ઉપર. કોની કોની ત્યાં વાળા સાહેબ આવે છે જરાક કોમેન્ટ કરજો. થોડી ઘોડી છે. હલે તો રામ રામ ડાયરાને મળી નેક્સ્ટ વિડીયોમાં.